હું નિખિલ ચૌહાણ, જુનાગઢ સામાજિક કાર્યકર્તા. આજ રોજ ભારત બંધને જ્યારે સમગ્ર ભારતના લોકો લઈ અને જે બંધનું એલાન આપેલું હતું, તેમાં આજે SC/ST સમાજ જુનાગઢ દ્વારા બહોળી સંખ્યામાં બાબા સાહેબ આંબેડકરના બાબલે ઉપસ્થિત રહી અને આ જુનાગઢની જનતાએ જેને સ્વયંભૂ રીતે જુનાગઢને બંધ રાખેલ છે અને જે વ્યાપારી અને તંત્ર દ્વારા અમને સહકાર મળ્યો છે એનો અમે સમગ્ર SC/ST સમાજ દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આજની આ રેલીને અમે જુનાગઢના મુખ્ય માર્ગો ઉપર લઈ અને ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારી રેલી પૂર્ણ કરશું. ખાસ કરીને અમારી માંગ એ છે કે જે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ચુકાદો આપ્યો છે, જે ક્રિમિનલ લાગુ કરવાની વાત કરી છે, જે આ ભારત દેશનું બંધારણ એને ના પડે છે, છતાં પણ આવો ચુકાદો આપ્યો છે, જેના અંદરથી અમારા SC/ST સમાજમાં ભાગલા પડે છે અને વડવીગીરીની જે મેલી રાજનીતિ આ ખેલી રહ્યા છે, ગંદી રાજનીતિને લઈ અને સમગ્ર ભારત દેશમાં SC/ST સમાજમાં રોષ ભભૂકો છે, ત્યારે જુનાગઢ પણ એમાંથી બાકાત નથી. આજે ભારત બંધના એલાનને અનુરૂપ મેંદરડાના તમામ વેપારીઓને અમે રૂબરૂ મળીને રિક્વેસ્ટ કરેલી તમામ યુનિયનના પ્રમુખોને જ્યારે પત્રિકાના માધ્યમથી દુકાને અમે પત્રિકા પાટીને આજે બંધના એલાન માટે વિનંતી કરી એ સંદર્ભમાં આજે મેંદરડા સંપૂર્ણપણે બંધ છે. તમામ વેપારીઓએ આજે સાહસને સહકાર આપ્યો છે. તમામ દલિત સમાજના આગેવાનો ગામડેથી આવીને એને પણ પોતાનો ટાઈમ કિંમતી આપી અને સાથ સહકાર આપ્યો છે. આ ગામનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આવી જ રીતે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે અનુસૂચિત જાતિના અધિકારોને રખવાની જે હનન કરેલું છે એના વિરોધમાં આજે સંપૂર્ણ ભારત બંધ છે. ભારતના બંધના પગલે જુનાગઢ જિલ્લાનું મેંદરડા શહેર આખું સંપૂર્ણપણે બંધ છે. પરિવારો મેંદરડાના શહેરી વિસ્તારના તમામ વેપારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ભારત માતા કી જય. આમ લે રાઉન્ડ બધી